नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोये सर्वसाहुणं नत्वा जिनेन्द्रं गतिसर्वदोषं सर्वज्ञदेवं हितदर्शिकं च श्रीजैनसिद्धान्तप्रवेशिकेयं विरच्यते सर्वदियां हितायाम्। आदरणीय पंडित श्री गोपालदास जी बरायकृत श्री जैन सिद्धांत प्रवेशिका એના ઉપર ત્રીજો અધિકાર ચાલે છે। એમાં માર્ગણાનો વિષય ચાલે છે। એમાં આપણે ગતિ માર્ગણાના પ્રશ્નો જોયા। હવે આપણે આજે ઇન્દ્રિય માર્ગણાની ચર્ચા કરીશું। ઇન્દ્રિય માર્ગણાના 361 નંબરનો પ્રશ્ન છે, ત્યાંથી 381 નંબર સુધીના 21 પ્રશ્નો છે। એમાંથી આપણે ચર્ચા ચાલુ કરીએ છીએ આપણે ક્રમથી। અને આપણે એમાં એક મુખ્ય આધાર ગોમટસાર જીવકાન, એમાં જે 164 થી 180 સુધીની ગાથાઓ છે એ આ ઇન્દ્રિય માર્ગના અધિકારની ગાથાઓ છે। અને થોડું ઘણું મોક્ષશાસ્ત્રના બીજા અધ્યાયનું રેફરન્સ છે। એ સિવાય અન્ય ગ્રંથોના રેફરન્સ પણ છે અંદર। એ પ્રમાણે આપણે એને સમજીએ છીએ આ વિષયને। તો પહેલા 361 નંબરનો પ્રશ્ન છે, ઇન્દ્રિય કોને કહે છે? ત્યાં તો ઉત્તર લખ્યું કે આત્માના લિંગને ચિહ્નને ઇન્દ્રિય કહે છે। સમજો, ઇન્દ્રિયનો અર્થ આપણે એને સમજવું છે તો ઇન્દ્ર એટલે આત્મા, ઇન્દ્ર એટલે આત્મા, શાસ્ત્રોમાં એના અર્થ રીતે કરેલા છે। અને એનું જે ચિહ્ન એ ઇન્દ્રિય છે। આત્મા એટલે ઇન્દ્ર, તેનું જે ચિહ્ન અથવા લિંગ એને ઇન્દ્રિય કહે છે। આ ઇન્દ્રિયો છે એ પણ એની પણ પોતાની મહાનતા છે, મતલબ એની ઈશ્વરતાને ધારી રાખે છે। એની શું વિશેષતા છે કે એ ઇન્દ્રિયો છે એ 5 પ્રકારની છે। આગળ ચર્ચા આવવાવાળી છે પ્રશ્નોની। તો દરેકે દરેક ઇન્દ્રિય પોતપોતાનું કાર્ય કરે છે, બીજાનું કાર્ય કરતી નથી। દરેક ઇન્દ્રિય પોતાનો વેપાર કરે છે। જેમ કોઈ અનાજનો વેપારી છે, કોઈ કાપડનો વેપારી છે, કોઈ લોખંડનો વેપારી છે, તો કાપડનો વેપારી કાપડનો જ વેપાર કરશે, એ અનાજનો કે લોખંડનો નહીં કરે। અને અનાજનો વેપારી અનાજનો વેપાર કરશે, એ કાપડનો કે લોખંડનો નહીં કરે। અને લોખંડનો વેપારી લોખંડનો વેપાર કરશે, મતલબ બસ એ બીજા વેપારમાં નહીં પડે। એવી રીતે જે આ ઇન્દ્રિયો છે એ દરેકે પોતપોતાનો વેપાર કરે છે અને બીજાનું વેપાર કરતા નથી, અને પોતાનો વેપાર પણ પોતે કરે છે, સ્વાધીનતાથી પોતાનો વેપાર પોતે કરે છે। તો સમજો કે જે દેવગતિ છે ને, વૈમાનિક દેવ, જે દેવના 4 પ્રકાર છે, એમાંથી વૈમાનિક દેવ જે છે એમાં 1 થી 16 સ્વર્ગમાં તો સામાન્ય દેવો હોય અને ઇન્દ્ર પણ હોય, મતલબ સેવક સ્વામી એવો સંબંધ હોય। જે ઇન્દ્ર હોય એ સ્વામી હોય છે અને નીચેના દેવો હોય છે ને એ એમના સેવક હોય છે, બરાબર ને। અને ગ્રેવકમાં એવું નથી હોતું, ગ્રેવકમાં બધા અહમ ઇન્દ્ર હોય છે કે અહમ ઇન્દ્ર તો પોતે જ છે, એને કોઈની સાથે કોઈ લેવા દેવા નથી, એ કોઈના સ્વામી નથી અને એ કોઈને પોતાના સેવક બનાવતા નથી। એ પોતાનું પોતે જ કામ કર્યા કરે છે। એ કોઈની આજ્ઞાને આધીન પણ હોતા નથી, એ કોઈને આજ્ઞા પણ આપતા નથી અને કોઈની આજ્ઞા એ માનતા પણ નથી। એ પોતાની મરજીના માલિક, જેને આપણે કહીએ છીએ ને કે ભાઈ આ તો એની મરજીનો માલિક છે, પણ એનું મરજીનો માલિક છે, પણ સામે બીજા કોઈનું કંઈ ડિસ્ટર્બ પણ નથી કરતો, પોતે પોતાનું કામ કરે છે। તો એવી રીતે આ ઇન્દ્રિયો જે 5 છે એ 5 જુદી જુદી છે અને પોતપોતાનું કાર્ય કરે છે। માટે અહમ ઇન્દ્રની જેમ આ ઇન્દ્રિયો પણ હોય છે। તો હવે એ જે 5 પ્રકાર છે
તો એ 5 પ્રકારની ઇન્દ્રિયો છે તો એ શાના સ્વામી હોય છે? ઇન્દ્રિયો શાની સ્વામી હોય છે? તો સમજો કે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ને શબ્દ એ વિષય છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ એ વિષયો છે. એ વિષયોને જાણવારૂપ, વિષયને જાણવામાં એક કર્મથી વાત કરીએ તો જે એમનું જે જ્ઞાન છે એની ઉપર આવરણરૂપ જે કર્મ છે, દ્રવ્ય ઇન્દ્રિય આવરણરૂપ કર્મ છે, એનો ક્ષયોક્ષમ થાય. અને ક્ષયોક્ષમમાં પોતપોતાના વિષયોને જાણવાની એનામાં શક્તિ હોય છે, એ ઉગાડ હોય છે, એમનો મતિ શુદ્ધ જ્ઞાન ઉગાડ, અને એના એ સ્વામી હોય છે. એમની પાસે જે શક્તિ હોય છે, પ્રગટ શક્તિ હોય છે, અને એ ઇન્દ્રિય એ સ્વામી, એ જે શક્તિનો ઉઘાડ થયો એના એ સ્વામી હોય છે. તો એ જે એના જે ચિહ્નો છે, મતલબ સમજો સ્પર્શને વિષય બનાવવાળું જે જ્ઞાનનું ક્ષયોક્ષમ, તો એ સ્પર્શન ઇન્દ્રિય છે. એ રીતે રસને વિષય બનાવવાળું જ્ઞાનનું ક્ષયોક્ષમ જે છે, રસના ઇન્દ્રિય જ્ઞાનારોહણ કર્મના ક્ષયોક્ષમથી જે એમને ઉઘાડરૂપ જ્ઞાન છે એ એના સ્વામી છે. એ રીતે 5 ઇન્દ્રિયોનું જે તે ઇન્દ્રિય જ્ઞાનાવરની કર્મના ક્ષયોક્ષમ અનુસાર જે એમને ઉઘાડ જ્ઞાન પોતાનું પાસે છે એના એ સ્વામી હોય છે. અને એ જે રીતે વિષય આપણે કહીએ છીએ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, એ જ પ્રમાણે એ 5 ઇન્દ્રિયો પણ હોય છે. તો એમાં સમજો કે જેની પાસે એક સ્પર્શન ઇન્દ્રિય છે તો આપણે એને એક ઇન્દ્રિય જીવ કહીશું. જેની પાસે સ્પર્શનની સાથે રસના ઇન્દ્રિય છે, એટલે કે એ જાતિનો ક્ષયોક્ષમનો એ સ્વામી છે, તો એ જીવને આપણે 2 ઇન્દ્રિય જીવ કહીશું. એ રીતે સ્પર્શન રસના ધ્રાણ ઇન્દ્રિય સંબંધી જેટલો ક્ષયોક્ષમ છે તો એ જીવને આપણે 3 ઇન્દ્રિય જીવ કહીશું. આ રીતે ચક્ષુ ઉમેરાય છે, ચક્ષુ ઇન્દ્રિય સંબંધી જ્ઞાનનો ઉઘાડ ઉમેરાય તો એ 4 ઇન્દ્રિય જીવ કહીશું. અને એ જ પ્રમાણે કર્ણેન્દ્રિય સંબંધી જ્ઞાનનો ઉઘાડ એની પાસે હોય તો એના જે ઇન્દ્રિયો એના સ્વામી એ 5 ઇન્દ્રિયો છે. અને એ સહિત એવી જાણવાની શક્તિ સહિત જે જીવ છે એને પંચેન્દ્રિય જીવ આપણે કહીશું. તો આ રીતે આપણે ઇન્દ્રિયોને સમજી શકીએ. હવે 362 નંબરનો પ્રશ્ન છે, સમજો કે ઇન્દ્રિયના કેટલા ભેદ છે? ઇન્દ્રિયના કેટલા ભેદ છે? જો એ ઇન્દ્રિયના અહીંયા 2 ભેદ કર્યા છે, એક દ્રવ્ય ઇન્દ્રિય અને એક ભાવ ઇન્દ્રિય. તો આપણે પહેલા એમાંથી દ્રવ્ય ઇન્દ્રિય સમજીશું. દ્રવ્ય ઇન્દ્રિયના પણ પાછા ભેદ છે 2, એને સમજીશું. અને એના પેટાભેદને સમજી અને પછી ભાવેન્દ્રિયમાં જઈશું અને ભાવેન્દ્રિયના ભેદને સમજીશું. એટલે અત્યારે સીધો એક પ્રશ્ન આવ્યો આપણો, ઇન્દ્રિય કોને કહે છે? તો આત્માના લિંગને, ચિહ્નને ઇન્દ્રિય કહે છે. તો એ લિંગ ચિહ્ન શું છે કે એની પાસે જે તે ઇન્દ્રિય આવરણ કર્મ છે ને, ઇન્દ્રિય જ્ઞાનાવરની કર્મના ક્ષયોક્ષમ અનુસાર એની શક્તિ છે અને એનું એ સ્વામી છે, એવું એ ચિહ્ન છે. સમજો જે સ્પર્શેન્દ્રિય વાળું જેની પાસે ચિહ્ન છે એની પાસે સ્પર્શન જ્ઞાનાવરની કર્મના ક્ષયોક્ષમ અનુસાર જાણવાની શક્તિ છે, એ એનો સ્વામી છે. તો એ રીતે આત્માના લિંગને, ચિહ્નને ઇન્દ્રિય કહે છે. પછી 362 નંબરનો પ્રશ્ન આવ્યો, એ ઇન્દ્રિયના કેટલા ભેદ છે? તો એ ઇન્દ્રિયના 2 ભેદ કરેલા છે, એક દ્રવ્ય ઇન્દ્રિય અને એક ભાવેન્દ્રિય. હવે તમે ભાવેન્દ્રિયને હમણાં બાજુમાં રાખો, હમણાં એને ભૂલી જાઓ, પછી એને યાદ કરીશું. અત્યારે ખાલી દ્રવ્ય ઇન્દ્રિયને આપણે કોન્સ્ટન્ટ્રેટ કરીએ છીએ કે દ્રવ્ય ઇન્દ્રિય. તો આપણને એમ થાય કે આ દ્રવ્ય ઇન્દ્રિય કોને કહેવી? બરાબર ને? તો દ્રવ્ય ઇન્દ્રિયની ઓળખાણ કરવી પડશે ને આપણે. તો એના માટે 363 નંબરનો પ્રશ્ન મૂકેલો છે કે દ્રવ્ય ઇન્દ્રિય કોને કહે છે? તો જો દ્રવ્ય ઇન્દ્રિયમાં એમને 2 વસ્તુ ભેગી કરી છે. દ્રવ્ય ઇન્દ્રિયને તમારે સમજવી પડશે તો તમને ખ્યાલ આવશે કે આપણું જે આ જાણવાનું કાર્ય થાય છે ને, જાણવાનું કાર્ય કઈ રીતે થાય છે, એમાં ઉપાદાન શું છે, નિમિત્ત શું છે, અને નિમિત્તનું પણ નિમિત્ત કયા કર્મના ઉદયો અનુસાર બધું આ રચનાઓ થાય છે, એ બધી વસ્તુ સમજવી પડશે. કે આપણે કે મને આંખેથી દેખાય છે, બરાબર છે, તો ખાલી આંખેથી દેખવું થાય છે, એમાં કેટલી વસ્તુ વચ્ચે માધ્યમ તરીકે આવે છે,
એ આંખ ક્યાંથી આવી, તમે સમજ્યા ને? આંખમાં જે આ પાપણ છે, કીકી છે, ક્યાંથી આવી? અંદર જે વ્હાઈટ બ્લેક બધા મંડળ છે એ ક્યાંથી આવ્યા? એની અંદર એ જાતિનો ક્ષયોક્ષમ છે એ ક્યાંથી આવ્યો? સમજો કે 4 ઇન્દ્રિય જીવ હોય એને જ આંખ છે, 3 ઇન્દ્રિય જીવને તો આંખ જ નથી. તમે સમજે કે નહીં? તો એ ક્યાંથી આવ્યું, એટલો ઉઘાડ ક્યાંથી આવ્યો? આ બધી વસ્તુ સમજવી પડશે આપણે. એટલે અહીંયાથી ક્રમથી ધીરે ધીરે આપણે એક એક વસ્તુને સમજવા જઈશું, અને જ્યારે આપણો વિષય પૂરો થશે ત્યારે આપણે ત્યાં સુધી પહોંચીશું કે કઈ રીતે દેખાય છે, કઈ રીતે સંભળાય છે, કઈ રીતે સૂંઘવાનું કાર્ય થાય છે, કઈ રીતે ચાખવાનું કાર્ય થાય, કઈ રીતે સ્પર્શનું કાર્ય થાય છે, એના શું લિમિટેશન છે, કોને કેટલું થાય એ કાર્ય, ઓછું કોને થાય, વધારે કોને થાય, અને આ દેખવા જાણવાનું કાર્ય પૂર્ણ ક્યારે થાય, ખ્યાલ આવે ને? એની શું વિધિ છે, ખ્યાલ આવે ને? અત્યારે છદ્મ અવસ્થામાં તો ક્ષયોક્ષમ રૂપે છે, તો કેવળ જ્ઞાન પણ થાય છે ને, ત્યાં બધું એક સાથે જાણવું દેખવું બધું થાય છે. તો આ બધી વસ્તુને આપણે ક્રમથી શીખવા માંગીએ છીએ. એટલે આ બધા 21 પ્રશ્નો આના માટે એમને મૂકેલા છે પંડિતજીએ. તો જો શું કે છે કે ઇન્દ્રિયના કેટલા ભેદ છે યાદ રાખો તો 2 કીધા, એક દ્રવ્ય ઇન્દ્રિય ને એક ભાવેન્દ્રિય. આપણે ભાવેન્દ્રિયને હમણાં બાજુમાં રાખ્યા છે, એનો ક્રમ પછી લઈએ છીએ. આપણે પહેલા દ્રવ્ય ઇન્દ્રિયને સમજીએ છીએ. એક એક વસ્તુને ધ્યાનથી સાંભળજો, સમજજો. તો હવે એમ થાય કે પહેલા દ્રવ્ય ઇન્દ્રિયને સમજવી પડશે. તો 363 નંબરનો પ્રશ્ન મૂક્યો, દ્રવ્ય ઇન્દ્રિય કોને કહે છે? જો શબ્દો થોડા નવા નવા આવશે પણ એને સમજતા જઈશું તો આપણને ઈઝી લાગશે, બરાબર છે? તો દ્રવ્ય ઇન્દ્રિય માટે એમને લખ્યું ઉત્તરમાં, નિવૃત્તિ અને ઉપકરણને દ્રવ્ય ઇન્દ્રિય કહે છે. નિવૃત્તિ બતાવી અને ઉપકરણ બતાવ્યું, તારે દ્રવ્ય ઇન્દ્રિય થઈ. હવે નિવૃત્તિ શું છે ને ઉપકરણ શું છે તમે સમજ્યા ને? તો એ આપણે સમજવું પડશે. તમને ખ્યાલ આવે ને? તો જો નિવૃત્તિ અને ઉપકરણને દ્રવ્ય ઇન્દ્રિય કહે છે ને, આપણે થોડા થોડા સમજતા જઈએ. તો જો નિવૃત્તિ શબ્દ છે ને અહીંયા, એ સંસ્થાન આકાર માટે બતાવ્યો છે. આના માટે આકાર. નિવૃત્તિ એટલે તમારે કોઈ પેલી આ વ્યક્તિ હવે પહેલા પ્રવૃત્તિ હતી ને હવે નિવૃત્ત થઈ ગયો, વેપાર ધંધામાંથી નિવૃત્ત થઈ ગયો, જે નિવૃત્તિ કહીએ છીએ એ નિવૃત્તિ સાથે આને કોઈ લેવા દેવા નથી. એ નિવૃત્તિ હોય છે એવી કે અમુક ઉંમર થાય કે ગવર્મેન્ટ પણ 60 વર્ષે રિટાયર્ડ કરે તો હવે નિવૃત્ત થઈ ગયા. કોઈ વેપાર ધંધામાંથી સ્વેચ્છાએ નિવૃત્ત થઈ ગયા અમુક ઉંમરે, એ નિવૃત્તિ હોય, એ નિવૃત્તિ અલગ છે. અહીંયા નિવૃત્તિ શબ્દ એટલે એટલું યાદ રાખવાનું છે કે અહીંયા આકાર સાથે સંબંધ છે. આકાર સાથે જ્યાં 5 ઇન્દ્રિયોની ચર્ચા ચાલે છે એનો આકાર, એક બહારનો આકાર અને એક અંદરનો આકાર, 2 આકાર, સંસ્થાન આકાર. અને બહારનો આકાર છે એને જળ સાથે સંબંધ છે, અને અંદરનો આકાર છે એને આત્માના પ્રદેશો સાથે સંબંધ છે. નિવૃત્તિ શબ્દ આવે એટલે તમને પહેલા સંસ્થાન અથવા આકાર શબ્દ યાદ આવવો જોઈએ. તો આકાર કહેતા એના 2 પ્રકાર યાદ આવવા જોઈએ, અંતરંગ અને બાહ્ય. બાહ્ય જળરૂપ આકાર છે, જળમાંથી બનેલો આકાર છે, જળ પૂતગલનો આકાર છે. અંતરંગમાં છે આત્મપ્રદેશોનો આકાર છે. બસ આ પ્રકારે નિવૃત્તિ એટલે એક તો સંસ્થાન આકાર, અને આકાર પણ 2 પ્રકારનો, આભ્યંતર અને બાહ્ય. બાહ્યમાં જળ સાથે સંબંધ છે, આભ્યંતરમાં આત્મા સાથે સંબંધ છે, એટલે આત્માના પ્રદેશો સાથે સંબંધ છે. આટલી વાત. અને ઉપકરણ શબ્દ છે ને 2 છે ને દ્રવ્ય ઇન્દ્રિયમાં, નિવૃત્તિ અને ઉપકરણ. તો નિવૃત્તિનો તો આપણે આકાર સાથે લઈ લીધું, આકારમાં એક જળનો આકાર ને એક અંદર આત્મપ્રદેશનો આકાર. અને ઉપકરણ એટલે જે જળનો આકાર છે ને, જળનો આકાર, એ જળના આકારના સહાયક નિમિત્ત, સહાયક એટલે નિમિત્ત તરીકે, કે બસ એનો નિમિત્ત બને છે, એનો ઉપકાર કરે છે. ઉપકાર કરે છે એટલે એનો સહાયક બને છે. એનો સહાયક એટલે નિમિત્ત તરીકે લેવાનું છે, કારણ કે એ 2 વસ્તુ ભિન્ન ભિન્ન છે. ખ્યાલ આવે ને? તો જુઓ, હવે આપણે આગળના પ્રશ્નમાં જઈશું, પછી થોડી પાછી ચર્ચા કરીશું કે ફરી ઇન્દ્રિય કોને કહે છે? તો આત્માના લિંગને ચિહ્નને ઇન્દ્રિય કહે છે. ઇન્દ્રિયના કેટલા ભેદ છે? તો 2 ભેદ લીધા, દ્રવ્ય ઇન્દ્રિય અને ભાવેન્દ્રિય. ભાવેન્દ્રિયને આપણે શું કર્યું? બાજુમાં મૂક્યું. આપણે દ્રવ્ય ઇન્દ્રિય લીધી. દ્રવ્ય ઇન્દ્રિય કોને કહે છે? તો આપણે 2 નામથી એને ઓળખ્યું, એક નિવૃત્તિ અને એક ઉપકરણ. તો નિવૃત્તિમાં આપણે શું લીધો? આકાર લીધો. આકાર કેવો લીધો? આભ્યંતર અને બાહ્ય. બાહ્યમાં જળરૂપ આકાર અને અભ્યંતરમાં આત્માના પ્રદેશોનો આકાર. અને ઉપકરણમાં શું લીધું?
કે બસ એ જડનો ઉપકાર કરે, જડને સહાયક બને, જડમાં નિમિત્ત બને છે, એને પણ આપણે જોઈશું એમાં શું હોય છે. બરાબર છે. હવે જો એટલે નિવૃત્તિ કોને કહે છે, 364 નંબરનો પ્રશ્ન છે, એમાં નિવૃત્તિની ઓળખાણ કરાઈ છે. તો જો ખાલી અત્યારે કોઈ ભેદ નથી પાડ્યો અભ્યંતર બાહ્ય. નિવૃત્તિ એટલે પ્રદેશોની રચના વિશેષ. પછી એ પ્રદેશો જીવદ્રવ્યના કે જડના એવી કોઈ ખુલાસો નથી. નિવૃત્તિનો અર્થ સીધો પ્રદેશોની રચના વિશે. તો એ રચનામાં શું થાય, તો એનો આકાર બને, બસ એ નિવૃત્તિ થઈ ગઈ. એકદમ ક્લિયર થઈ ગયું. તો પછી એ નિવૃત્તિના હવે જો કેટલા ભેદ છે, 365 નંબરનો પ્રશ્ન આવ્યો. એ નિવૃત્તિના કેટલા ભેદ છે, તો એમાં લીધું કે 2 ભેદ છે, એક બાહ્ય નિવૃત્તિ અને એક આભ્યંતર નિવૃત્તિ. હવે તમને ખ્યાલ આવી જશે કે બાહ્ય નિવૃત્તિ એટલે બહાર જડનો જે ઇન્દ્રિયનો આકાર છે એ, અને આભ્યંતર નિવૃત્તિ એટલે અંતરંગ જે આત્મપ્રદેશોનો આકાર છે એની વાત છે. બરાબર ને. તો જો આત્માના પ્રદેશો છે ને, આત્માના પ્રદેશો, એ પ્રદેશોનો આકાર તો જ બનાવ્યો, પણ એ ખાલી આકાર નથી, એ આત્માના વિશુદ્ધ પ્રદેશો લીધા. વિશુદ્ધ પ્રદેશો એટલે મતિ જ્ઞાન સૂતનો ઉગાડ સહિત સયોક્ષમ સાથે લીધો. ખ્યાલ આવે ને. એટલે એ પ્રકારે આત્માના પ્રદેશો, તો એ આભ્યંતર નિવૃત્તિ થશે. એ ચેતન આકાર છે, બધા ચેતનાના આકાર છે, ચૈતન્યના આકાર છે બધા. અને આ બાજુ બાહ્ય નિવૃત્તિમાં આપણે શરીર પરિણામને પ્રાપ્ત જે 31 ગાથામાં આવે છે ને, શરીર પરિણામને પ્રાપ્ત જે ઇન્દ્રિયો બધી દ્રવ્ય ઇન્દ્રિયો, તો એ આંખ, નાક, કાન આદિ જે છે ને, બધી સ્પર્શ, રસના, દ્રાણ, ચક્ષુ, કર્ણ, એ બધી જે ઇન્દ્રિયોનો આકાર છે એ બધી બાહ્ય કહેવાય, બાહ્ય નિવૃત્તિ થઈ ગઈ. અને અંદર એ સંબંધી જે ક્ષયોક્ષમ ઉઘાડ છે એ આત્મ પ્રદેશોમાં વિશુદ્ધિ છે. આત્માના દરેકે દરેક પ્રદેશો એટલી વિશુદ્ધતાને પ્રાપ્ત થયેલા છે. એને જે ઇન્દ્રિય હોય, એક ઇન્દ્રિય જીવને સ્પર્શ ઇન્દ્રિય સંબંધી ક્ષયોક્ષમ, 2 ઇન્દ્રિયને સ્પર્શન અને રસના સંબંધી જ્ઞાનનો ક્ષયોક્ષમ, 3 ઇન્દ્રિયને સ્પર્શન રસના દ્રાણ સંબંધી, 4 ઇન્દ્રિય સ્પર્શન રસના દ્રાણ ચક્ષુ અને પંચેન્દ્રિયને કર્ણ ઉમેરાય. એ રીતે એના મતિશુદ્ધ જ્ઞાનનો ક્ષયોક્ષમ સહિતનો ઉઘાડ છે અને એના આત્મપ્રદેશોનું રચના થાય છે. તમે સમજો કે આ બધું કેવી રીતે આ બધું કાર્ય થતું હશે, આમ બધું ખ્યાલ આવે ને. તો જો આપણે ઉદાહરણ જોઈએ કે આજે સમજો કે સ્ટીલના વેપારી હોય, સ્ટીલના ગ્લાસ વેચતા હોય, તો એમની પાસે ગ્લાસ બનાવવા માટેની એક ડાય હોય. એ ડાયમાં પણ એક આકાર હોય, બરાબર છે. પછી એમાં પતરું મૂકીને જે ડાય દબાવે, બરાબર છે, તો ગ્લાસમાં બી એક ગ્લાસ આકાર થયો, ડાયમાં પણ એવો આકાર છે. અને સમજો એ ગ્લાસમાં આપણે પાણી ભરીએ તો પાણીમાં પણ એક આકાર થયો. તો પાણીનો જે આકાર છે એ અભ્યંતર થયો, અને એ પાણીની બહાર જે ગ્લાસ છે બાહ્ય આકાર થયો. એ શું થયો? બાહ્ય આકાર થયો. અને એ બધા આકાર થવામાં નિમિત્ત આપણે એક નિમિત્તનું નિમિત્ત કહીશું. સમજો પાણીમાં પેલું નિમિત્ત ગ્લાસનું આકાર, અને એનું પણ નિમિત્ત કહીશું તો ડાય કહીશું. એમ તમે સમજો કે જાતિ નામકરમ અને શરીર નામકરમ છે ડાયની જગ્યાએ. જાતિ નામકરણ અને શરીર નામકરમ એ ડાયની જગ્યાએ છે. એ કર્મનો ઉદય આવે છે, બરાબર સાથે. તો એ કર્મનો ઉદય એ પૂદગલ વિપાકી પ્રકૃતિ છે, બરાબર છે. અને એ જે કર્મનો ઉદય આવ્યો, હવે એનાથી આ શરીરમાં એ પ્રકારનો આકાર બને છે, શરીરની રચના થાય છે, અને એમાં એ પ્રકારના ઇન્દ્રિયના શું બને છે? આકારો બને છે. તો એ કર્મોના ઉદયરૂપ જે શરીરમાં કાર્ય થયું, એટલે શરીરના જે જળ પ્રદેશોમાં જે કાર્ય થયું એ બાહ્ય નિવૃત્તિ થઈ ગઈ. અને આત્મા પણ છે ને કે પુરુષ આકાર, સમજો પુરુષના શરીરમાં, સમજો હાથીના શરીરમાં હાથી આકાર, હે ને, સંસાર અવસ્થામાં સંકોચ વિસ્તાર રૂપ એના પ્રદેશો જે શરીર મળ્યું હોય એ આકારે રહેતા હોય છે. તો એ પ્રકારે આત્માના પ્રદેશો પણ એ આકારે ગયા. હવે એમાં જે તે એનો જે ક્ષયોક્ષમનો ઉઘાડ છે ત્યાં આગળ, તો એ બાહ્યમાં જળ ઇન્દ્રિયો છે, સ્પર્શન રસના દ્રાણ ચક્ષુ કર્ણ, અને અંતરંગમાં આત્માના પ્રદેશો ત્યાં આગળ એનું ફંક્શન, જે જાણવા દેખવાનું ફંક્શન થતું હોય છે. એ થઈ આભ્યંતર નિવૃત્તિ. આકાર માત્ર સમજાય ને, કે ખાલી આકાર માત્રને આપણે કહીશું
પછી એનું કાર્ય થવાની વાત આગળ આવશે, એ ભાવેન્દ્રિય સંબંધીમાં જશે. પણ એવો જે આકાર એક બન્યો બાહ્ય અને અભ્યંતર, એ નિવૃત્તિના બે ભેદ બની ગયા. હવે જો આપણે નિવૃત્તિ જોઈ ને, હવે ઉપકરણને થોડું જોઈ લઈએ. ઉપકરણ ક્યાંથી આવ્યું? કે ઇન્દ્રિયોના ભેદ કર્યા હતા ને. ઇન્દ્રિયો કોને કહે છે? ઇન્દ્રિય કોને કહે છે? તો એક ઇન્દ્રિયના બે ભેદ કર્યા છે, દ્રવ્ય ઇન્દ્રિય અને ભાવેન્દ્રિય. ભાવેન્દ્રિયને આપણે ટચ નથી કર્યું, દ્રવ્ય ઇન્દ્રિયને ટચ કર્યું. તો દ્રવ્ય ઇન્દ્રિયના બે ભેદ કર્યા, નિવૃત્તિ અને ઉપકરણ. તો આપણે નિવૃત્તિના બે ભેદ કર્યા, બાહ્ય નિવૃત્તિ અને આભ્યંતર નિવૃત્તિ. અને આપણે એનો અર્થ કર્યો, બાહ્ય નિવૃત્તિ તો આ જળ શરીરના આકાર રૂપ જે ઇન્દ્રિયો છે, અને આભ્યંતર ઇન્દ્રિયોમાં આત્માના પ્રદેશોમાં એ પ્રકારનો આકાર જે આપણે લીધો, એને આપણે આભ્યંતર નિવૃત્તિ કીધી. હવે એનો જે બીજો ભેદ હતો તો એ હતો ઉપકરણ હતો. તો હવે પ્રશ્ન આવ્યો, ઉપકરણ ક્યાં આવ્યું? સમજો ઉપકરણ શું કીધું? તો જે નિવૃત્તિ હતો એનો ઉપકાર અથવા રક્ષા કરે અથવા એનું સહાયક થાય, એ ઉપકરણ કહેવાય. એ શું કહેવાય? ઉપકરણ થાય. બરાબર ને? સમજો કે આપણી પાસે બુક્સ છે, બુક્સની ઉપર આપણે શું ચડાયેલું છે? કવર ચડાયેલું છે. ખ્યાલ આવે ને? તો એ કવર એની રક્ષા કરે, એનું સહાયક છે. ખ્યાલ આવે ને? એક ઉદાહરણ તરીકે એવી રીતે આપણે જે નિવૃત્તિ નક્કી કરીને, નિવૃત્તિ એમાં જે આભ્યંતર નિવૃત્તિ હતી તો આત્મપ્રદેશો રૂપ હતી. બરાબર છે? અને બાહ્ય નિવૃત્તિ એ શરીરના જળ પ્રદેશોમાં આકાર હતો. હવે જે આ ઉપકરણ છે એ નિવૃત્તિનો ઉપકાર કરે છે, તો એ ઉપકરણના પણ બે ભેદ છે, આભ્યંતર અને બાહ્ય. અને એ બંને જડ રૂપે છે. અહીંયા અભ્યંતરમાં કોઈ અંતરંગ આત્માના પ્રદેશો સાથે કોઈ સંબંધ નથી, અને બાહ્યનો કોઈ સંબંધ નથી. ત્યાં અલગ હતું કે બાહ્ય નિવૃત્તિનો જળ શરીરના પ્રદેશો સાથે સંબંધ હતો, આભ્યંતરનો આત્માના પ્રદેશો સાથે. અહીંયા ઉપકરણમાં નિવૃત્તિનો ઉપકાર તો કરે છે, અને એના જે બે ભેદ છે ઉપકરણના, આભ્યંતર ને બાહ્ય, એ બંને જડ રૂપે છે. એ બંને કેવા છે? જડ રૂપે છે. તો એમાં આભ્યંતરમાં શું લેવું ને બાહ્યમાં શું લેવું? તો આભ્યંતરમાં તમે સમજો કે ચક્ષુ ઇન્દ્રિયને સમજો, ચક્ષુ ઇન્દ્રિય તરફથી કે આ જે ચક્ષુ ઇન્દ્રિય છે આ તો જડ ઇન્દ્રિય છે, આ બાહ્ય નિવૃત્તિ થઈ. હવે એની અંદર જે ધોળા કાળા એ બધા મંડળ દેખાય, એ બધા આભ્યંતર કહેવા છે. અને જે કીકી અને પાપણ દેખાય છે એ બાહ્ય ઉપકરણ કહેવા છે. તો બંને જડમાં જ આવ્યા. બંને ક્યાં આવ્યા? જડમાં આવ્યા. તો આ રીતે આપણે આભ્યંતર ઉપકરણને સમજ્યા અને બાહ્ય ઉપકરણને પણ આપણે સમજ્યા. હવે જુઓ, એ બંને જડ રૂપે છે, બંનેની રચના જડમાંથી થાય છે. તો આપણને એમ થાય કે આ આભ્યંતર ઉપકરણની રચના છે એમાંથી થતી હશે, અને બાહ્ય ઉપકરણની રચના છે એનાથી થતી હશે. ખ્યાલ આવે ને? તો જો પહેલા આપણે આભ્યંતર ઉપકરણને સમજી ગયા છે, એ કેવી રીતે બને છે, એની રચના કેવી રીતે થાય છે. તો જે ધોળા કાળા અંદર મંડળ હોય છે, ધોળા કાળા, એ એક તો આભ્યંતર ઉપકરણ છે, આપણે જોયું. બરાબર છે? તો એ આભ્યંતર નિવૃત્તિ. હવે જો આભ્યંતર નિવૃત્તિ બોલું છું, એક શબ્દ યાદ રાખજો. હવે આભ્યંતર નિવૃત્તિ આત્મા પ્રદેશોમાં ઇન્દ્રિયોનો આકાર છે, અંદર ક્ષયોક્ષમ શક્તિ સાથેનો, તો એની એકદમ નજીક હોય છે. આ આભ્યંતર ઉપકરણ એ જડ રૂપ છે, અને એ જે આભ્યંતર નિવૃત્તિ એટલે આત્માના પ્રદેશોમાં જે એ ચક્ષુ ઇન્દ્રિય સંબંધી જે એનો આકાર હોય છે, આત્માના પ્રદેશોનો, એની ક્ષયોક્ષમ ચક્ષુ જ્ઞાનાવરની ક્ષયોક્ષમની શક્તિ સહિત એનો જે આકાર હોય છે એની એકદમ નજીક હોય છે. એક વાત બરાબર છે. બીજું, તેનાથી સમજો ચક્ષુની વાત કરીએ તો ચક્ષુ ઇન્દ્રિય સંબંધી ચક્ષુ ઇન્દ્રિયના વિષયોનું જ્ઞાન થાય. એ રીતે આપણે સ્પર્શન ઇન્દ્રિયની વાત કરીએ તો એના સંબંધી એનું જ્ઞાન થાય. રસના ઇન્દ્રિયની વાત કરીએ તો એ સંબંધી એનું જ્ઞાન થાય. તો પાંચે પાંચ ઇન્દ્રિયોની
જે અંદર આભ્યંતર નિવૃત્તિ છે, એટલે કે આત્માના પ્રદેશોનો જે આકાર બનેલો છે ક્ષયોક્ષમની શક્તિ સહિત, એની નજીક હોય છે આ અભ્યંતર ઉપકરણ. અને એ જે એનું કાર્ય થાય છે, જાણવાનું કાર્ય જે થાય જ્યારે, બરાબર છે, એ આકાર બન્યા પછી આગળ પેલા એમાં જઈશું ને આપણે ભાવેન્દ્રિયમાં, ત્યારે આપણે એને ઉપયોગમાં જઈશું કે વેપાર થશે, એ વખતે આ એને સહકારી નિમિત્ત થઈને એનો ઉપકાર કરે છે. આ ઉપકરણ એટલે ઉપકાર કરે, સહાયક થાય છે, નિમિત્ત થાય છે. તો એ આભ્યંતર ઉપકરણ કીધું. એ કેવી રીતે બને છે આભ્યંતર ઉપકરણ? કે જ્યારે જે તે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થાય ને, 6 પર્યાપ્તિ છે, એમાં જે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થાય, તો એ ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થતા જે નવી નોકર્મ વર્ગણાઓનું ગ્રહણ થાય છે, એ આવે છે અને એનો એક સ્કંદ બને છે. અને સ્કંદ એટલે પૂતગળ પરમાણુઓનો સમૂહ થઈ ગયો. એનાથી આ અભ્યંતર ઉપકરણની રચના થાય છે. મતલબ આ જડ રૂપ રચના છે અને આત્માના સાથે કોઈ સંબંધ નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધ જે બતાવ્યો એ વાત અલગ છે અને સહાયક થાય છે. ખ્યાલ આવે ને એક વાત? તો આ થઈ આપણી આભ્યંતર ઉપકરણની ચર્ચા થઈ, બરાબર. અને આભ્યંતર નિવૃત્તિને મદદરૂપ સહાયક છે એમ એનો અર્થ કર્યો આપણે. હવે આવ્યું બાહ્ય ઉપકરણ. બાહ્ય ઉપકરણ, તો જો બાહ્ય ઉપકરણની રચના પણ સેમ આ રીતે થાય છે કે જ્યારે જે તે ઇન્દ્રિયની ચર્ચા ચાલતી હોય અને એની રચના બનતી હોય, તો ઇન્દ્રિયની પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યારે ત્યાં પણ જે નો કર્મરૂપ વર્ગણા સ્કંદ, જે પરમાણુનો સમૂહ જે ભેગો થયો, એનાથી આ બાહ્ય ઉપકરણની રચના થાય. એટલે આભ્યંતર ઉપકરણ કે બાહ્ય ઉપકરણની રચના નો કર્મના જે પરમાણુઓ છે, જળ પૂતગલ પરમાણુ સમૂહ, એનાથી એની રચના બને છે. અને જ્યારે પર્યાપ્તિ પૂરી થાય ત્યારે રચના થતી હોય છે. તો બાહ્ય ઉપકરણમાં શું લઈશું? જેમ તો ચક્ષુ ઇન્દ્રિયમાં લીધું ને આપણે, કે અંદર આત્માના પ્રદેશોનો એક આભ્યંતર નિવૃત્તિ આકાર હતો, એની નજીકમાં આપણે લીધું આભ્યંતર ઉપકરણ લીધું. આભ્યંતર ઉપકરણ કાળા ધોળા મંડળ આદિ, બરાબર છે. અને એની પણ ઉપર જે આ ડોળા દેખાય છે અને આ પાપણ દેખાય છે, બધી જે પતલી ચામડી હોય છે બધી, એ બધું બાહ્ય ઉપકરણ હોય છે. એ બધું શું હોય છે? બાહ્ય ઉપકરણ હોય છે. અને બાહ્ય નિવૃત્તિ એટલે જે શરીરનો ઇન્દ્રિયોનો આકાર હોય છે, જળનો આકાર, એની નજીક હોય છે અને એની રક્ષા પણ કરે છે, એના સહાયક રૂપે થાય છે. આ રીતે આપણે આભ્યંતર ઉપકરણ અને બાહ્ય ઉપકરણની ચર્ચા કરી. એટલે આપણું જે દ્રવ્ય ઇન્દ્રિય કોને કહે છે? તો નિવૃત્તિ ઉપકરણને દ્રવ્ય ઇન્દ્રિય કહે છે. તો એ દ્રવ્ય ઇન્દ્રિયની વાત પૂરી થઈ. પણ આપણે જે ઇન્દ્રિયના 2 ભેદ લીધા હતા, એક દ્રવ્ય ઇન્દ્રિય અને બીજો કયો લીધો હતો? ભાવ ઇન્દ્રિય. તો એમાંથી દ્રવ્ય ઇન્દ્રિયની આપણે ચર્ચા પૂરી કરી. ખ્યાલ આવે ને? તો એમાં આપણે બધા આકારો, જે એનું મશીન જેને કહેવાય ને, કે એમાં ઉપાદાન નિમિત્તરૂપ જે મશીન થયા જાણવા દેખવાનું કાર્ય કરવાના, એ મશીનની આપણે રચના થઈ એવું માની લો તમે. જાણવા દેખવાનું કામ કરવાના મશીનો ઉપાદાન નિમિત્ત રૂપે આપણે દ્રવ્ય ઇન્દ્રિયમાંથી બનાવી દીધા. એટલે એક તો ઉપાદાનમાં આત્માના પ્રદેશોના એ આકાર, એ ટાઈપની જે ઇન્દ્રિયોના રચના, અને બાહ્યમાં એના જે શરીરના જડના આકારો પણ એવા બની ગયા. તો આ પ્રમાણે દ્રવ્ય ઇન્દ્રિયની ચર્ચા પૂરી કરી. હવે આપણે ભાવ ઇન્દ્રિયની ચર્ચા કરીએ છીએ. જો હવે ભાવ ઇન્દ્રિયમાં શક્તિને એનો વેપારની વાત આવશે. આ એક મશીન થયા અને મશીનનું કાર્ય આવશે. હવે કાર્ય લેવાનું છે ભાવ ઇન્દ્રિયમાં. તો એ કેવી રીતે કાર્ય સુધી પહોંચાય છે? તમે સમજ્યા ને કે આ બધી પર્યાપ્તિ થઈ, આ રચના થઈ, અંદર બાહ્ય બધી. હવે આગળ જે જાણવા દેખવાનું કાર્ય થતું હોય છે એ કંઈ પહેલા સમયથી થતું હોય છે. એવું નથી કે પહેલા બધું પૂરું થાય પછી થાય, પણ કહેવામાં ક્રમ આવે. ખ્યાલ આવે ને? કહેવામાં, બોલવામાં ક્રમ આવે છે. બાકી જો એક સમય પણ જાણવા દેખવા વગર રહેતો હોય કે પહેલા આ બધું થાય પછી જાણવા દેખવાનું થાય, તો એટલો સમય કોઈ જડ નથી બની જતો આત્મા. પણ આ તો કહેવામાં ક્રમ આવા પડતા હોય છે. તો જો હવે આપણે ભાવેન્દ્રિયનો પ્રશ્ન લઈએ છીએ, 372 નંબરનો પ્રશ્ન. ભાવેન્દ્રિય કોને કહે છે? તો જો એમાં પણ આપણે 2 શબ્દો તમારે યાદ રાખવા પડશે અને આ ખૂબ જ અગત્યના છે. ભાવેન્દ્રિય શબ્દ આવે, ભાવેન્દ્રિય, ત્યાં દ્રવ્યેન્દ્રિયમાં તમે નિવૃત્તિને ઉપકરણ શબ્દ લીધા, પછી એના બીજા ભેદ કર્યા.
પ્રભેદો. અહીંયા ભાવેન્દ્રિયમાં તમારે બે શબ્દો યાદ રાખવાના છે, એક લબ્ધિ અને ઉપયોગ. શું યાદ રાખવાનું છે? લબ્ધિ અને ઉપયોગ. તો જો લબ્ધિનો અર્થ પ્રાપ્તિ, લાભ થવો, લાભ થવો એટલે પહેલા ના હોય ને થાય એમ નહીં, કઈનું કઈ લાભ તો હોય છે જીવને લાભ. અને અહીંયા જ્ઞાન સંબંધી ક્ષયોક્ષમના લાભની વાત છે. તો ક્ષયોક્ષમ તો હોય છે, તમે સમજ્યા ને, કે ક્યારે જીવ હોય તો એ જો ક્ષયોક્ષમ જ્ઞાન ન હોય, જ્ઞાન દર્શન વીર્યનો ક્ષયોક્ષમ ના હોય તો જીવ જડ બની જાય. પણ એ જ્યારે જ્યારે સમજો કે એક ઇન્દ્રિયમાં ઓછો હોય, બે ઇન્દ્રિયમાં એનાથી વધારે લાભ થયો, લબ્ધિ, ત્રણ ઇન્દ્રિય સમજો કે એક ઇન્દ્રિયમાં હતો ને તો સ્પર્શા ઇન્દ્રિય સંબંધી એનો લાભ હતો. અને સમજો એ જીવ એક ઇન્દ્રિયમાં નીકળે બે ઇન્દ્રિયમાં આવ્યો તો એને સ્પર્શનાથી સાથે સાથે રસના ઇન્દ્રિય સંબંધી પણ એને લબ્ધિ થઈ, પ્રાપ્તિ થઈ, ક્ષયોક્ષમની પ્રાપ્તિ થઈ. તો બે ઇન્દ્રિયના જ્ઞાન સંબંધી એને શું થઈ? પ્રાપ્તિ થઈ. તો આ જે લબ્ધિ થઈ ને, લાભ થયો એને, આ શું થયો? લાભ થયો. એ આત્માના ચૈતન્ય ગુણનો જે ક્ષયોક્ષમ છે, એ ક્ષયોક્ષમ અથવા જ્ઞાનના ઉઘાડ રૂપે હોય છે, એને લબ્ધિ કહેવામાં આવે છે. તો લબ્ધિને આપણે સમજ્યા કે નિગોદિયો જીવ હોય એને પણ કઈનું કયું ઉઘાડ તો એને પણ લબ્ધિ તો હોય, એને પણ લબ્ધિ તો હોય, કારણ કે ક્ષયોક્ષમ જ્ઞાન ઉઘાડ રૂપે હોય છે. અને જો એવું ક્ષયોક્ષમ જ્ઞાન ઉઘાડ જ ના હોય, તમે સમજ્યા ને, જે એને એક અપેક્ષા એ કર્મના આવરણ રહિત જ્ઞાન કીધું છે ગૃહદ્રવ્ય સંગ્રહની લગભગ 35 નંબરની ગાથામાં, એ અપેક્ષાને આપણે અત્યારે નથી લેતા કે જે છેલ્લું જે જગન્ય જ્ઞાન છે ને એને કોઈ કર્મનું ક્ષયોક્ષમ નથી. તો એ અપેક્ષા એ અહીંયા વાત નથી, અહીંયા તો ક્ષયોક્ષમ વાળી વાત છે. પણ એમ કે જ્ઞાનનો ઉઘાડ તો એને પણ હોય છે, આપણે એટલું જ બતાવીએ છીએ. અને પછી ત્યાંથી વધતું જ્ઞાન જે આવે છે સંઘની પંચેન્દ્રિય સુધી આવે છે, મતલબ 5 ઇન્દ્રિયની વાત છે અહીંયા. તો 5 ઇન્દ્રિય સમજો સ્પર્શના, રસના, ધ્રાન, ચક્ષુ, કંદ્રિય સુધી એને જે લબ્ધિ પ્રાપ્તિ થાય છે ક્ષયોક્ષમની, એની વાત છે અહીંયા. ખ્યાલ આવે ને? તો પછી આ એનો ઉઘાડ જે છે, ઉઘાડ એની લબ્ધિ થઈ, એને પ્રાપ્તિ થઈ ક્ષયોક્ષમની. અને ઉપયોગ લગાઈશું. જો ઉપયોગ કોને કહે છે? 374 નંબરનો પ્રશ્ન છે. તો ક્ષયોક્ષમ હેતુવાળા ચેતનાના પરિણામ વિશેષને ઉપયોગ કહે છે. એટલે ઉપયોગનો અર્થ વ્યાપાર સમજવાનો છે. ઉપયોગ કરવો એટલે એનો વ્યાપાર કરવો. સમજો લબ્ધિ થઈ ને તો જ્ઞાનનો ક્ષયોક્ષમ તો પ્રાપ્ત થયો, પછી ઉપયોગ જ્યારે એ જ્ઞાનનો આપણે વેપાર કરીશું ને તો સમજો કે આપણી પાસે કર્ણેન્દ્રિય છે ને ચક્ષુ ઇન્દ્રિય છે, બંનેના સામે વિષયો છે, બરાબર છે. પણ આપણે સમજો કર્ણેન્દ્રિય સંબંધી આપણે કોઈ સાંભળી રહ્યા છીએ તો વ્યાપાર કર્ણેન્દ્રિયનો થાય છે, ચક્ષુ ઇન્દ્રિયનો એ વખતે થઈ શકતો ને સામે વસ્તુ હોય તો આપણને દેખાતી નથી. તો એ આપણે લબ્ધિ બંનેની થઈ, કર્ણેન્દ્રિય સંબંધી ઉઘાડની અને ચક્ષુ ઇન્દ્રિય સંબંધી. પણ વ્યાપાર ખાલી કર્ણેન્દ્રિયનો કર્યો. વ્યાપાર શાનો કર્યો? કર્ણેન્દ્રિય સંબંધી કર્યો. તો આ વ્યાપાર છે ને, ચૈતન્યનો વ્યાપાર એને ઉપયોગ કહેવાય. એટલે લબ્ધિ જે પ્રાપ્ત થઈ અને એનો પછી આપણે ઉપયોગ કરી રહ્યા છીએ, એટલે એનો વેપાર કરી રહ્યા છીએ, એ જ્ઞાનના ક્ષયોક્ષમને વાપરી રહ્યા છીએ. તો એ વ્યાપાર જે કર્યો એને આપણે શું કહીશું? ઉપયોગ કહીશું. આપણે એને ઉપયોગ કહીશું. જો એના માટે આપણે મોક્ષશાસ્ત્ર છે એનો જે બીજો અધ્યાય છે એનું 18 નંબરનું સૂત્ર છે. 18 નંબરનું સૂત્ર લબ્ધોપયોગો ભાવેન્દ્રિયમ, એટલે ભાવેન્દ્રિયનું સ્વરૂપ બતાવ્યું છે. તો એમાં 2 પોઈન્ટની ચર્ચા કરીશું આપણે. એક તો લબ્ધિ કોને કહે છે એનો અહીંયા અર્થ કર્યો છે કે ભાઈ પહેલા આ સૂત્ર મૂક્યું ભાવેન્દ્રિયનું સ્વરૂપ શું છે, તો લબ્ધોપયોગો ભાવેન્દ્રિયમ, એટલે લબ્ધિ અને ઉપયોગને ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. પછી લબ્ધિનો અર્થ પ્રાપ્તિ અથવા લાભ. શું કર્યો? પ્રાપ્તિ અથવા લાભ. એટલે આત્માના ચૈતન્ય ગુણનો ક્ષયોક્ષમ હેતુ ઉઘાડ તે લબ્ધિ છે. એ શું છે? લબ્ધિ છે. પછી લખ્યું ઉપયોગ એટલે શું? તો ઉપયોગનો અર્થ ચૈતન્યનો વ્યાપાર છે. ચૈતન્યનો વ્યાપાર, જ્ઞાન દર્શન ગુણનો વ્યાપાર. આત્માના ચૈતન્ય ગુણનો જે ક્ષયોક્ષમ હેતુ ઉઘાડ, અને એ ઉઘાડ તો ખરો, એ તો લબ્ધિ થઈ, પણ એનો વ્યાપાર એને શું કીધું? ઉપયોગ કીધો. હવે જો આ બીજો પોઈન્ટ થોડો મહત્વનો છે, બીજો પોઈન્ટ મહત્વનો છે તત્વ સૂત્રનો. જો આત્મા જ્ઞેય પદાર્થની સન્મુખ થઈને
પોતાના ચૈતન્યના વ્યાપારને તે તરફ જોડે તે ઉપયોગ છે. કોઈ આપણે સમજો કે કોઈ વાત કોઈને કરી હોય, પછી આપણે થોડી વાર પછી પૂછીએ કે તને આ કીધું તું મેં, તો કે મારો ઉપયોગ નહોતો, મારો ઉપયોગ બીજે હતો. એટલે એને મતલબ એને આપણે કીધું પણ એને સાંભળ્યું નથી. કેમ કે એને 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 બીજા પદાર્થને ઘી બનાવ્યો. આપણે જે શબ્દો કહી રહ્યા હતા એ શબ્દોને જ્ઞાનનું ઘી ના બનાવ્યું કર્ણેન્દ્રિય દ્વારા. એટલે એ એમ કહે છે કે ના તમે કીધું હશે પણ મારો ઉપયોગ એ બાજુ નહોતો, મારો ઉપયોગ બીજે હતો. ખ્યાલ આવે ને? તો એ જે ઉપયોગ જ્યાં લાગ્યો એ વેપાર થયો. જે ઇન્દ્રિયના માધ્યમથી ઉપયોગ લાગ્યો એને શું કીધું? એનો વેપાર કીધો. ખ્યાલ આવે ને? એટલે લબ્ધિ તો હતી, એને કર્ણેન્દ્રિય બી હતી, જળ ઇન્દ્રિય, અને એનું અંદર એ સંબંધી ક્ષયોક્ષમ પણ હતું, એટલે લબ્ધિ પણ હતી. પણ એને એનો વેપાર ના કર્યો તો આપણે કીધું એને સાંભળ્યું નહીં અને એ બીજે લાગેલો હતો, બીજા વેપારમાં લાગેલો હતો. ખ્યાલ આવે ને? હવે શું કે છે, ફરી વાંચું છું. આત્મા જે પદાર્થની સન્મુખ થઈને પોતાના ચૈતન્ય વેપારને તે તરફ જોડે તે ઉપયોગ છે. અથવા કોઈ આપણે કહીએ ને વારંવાર ના સાંભળતો કે તારો ઉપયોગ બીજે લાગેલો છે, એનો ત્યાં વેપાર ચાલે છે. તો આ ઉપયોગ એ ચૈતન્યનું પરિણમન છે, પરિણમનનું ઉપયોગ. તે કોઈ અન્ય ગેય તરફ લાગી રહ્યો હોય ત્યારે આત્માની સાંભળવાની શક્તિ હોય તો પણ એ સાંભળે નહીં. એનો મતલબ શું થયો કે પહેલા લબ્ધિ તો જોઈએ, ક્ષયોક્ષમ ઉઘાડ તો જોઈએ. સમજો કે દેખવાનું કાર્ય કરવું છે આત્માએ, તો દેખવા સંબંધી ચક્ષુઇન્દ્રિય સંબંધી ક્ષયોક્ષમ લબ્ધિ ઉઘાડ તો જોઈએ, અને પાછો એ આપણો જ્ઞાન દર્શન ઉપયોગ છે એને એમાં જોડવો પણ પડે, એનો વેપાર પણ કરવો પડે. નહીં તો આ ચક્ષુ ઇન્દ્રિય નિમિત્તમાં જળ અને અંદર એ પ્રકારનો ક્ષયોક્ષમ હોવા છતાં આપણે દેખી શકીએ નહીં. તો એ રીતે 4 ઇન્દ્રિય જીવ નહીં થાય. 3 ઇન્દ્રિય જીવ કર્ણેન્દ્રિય હોવા છતાં એને સાંભળી શકે નહીં. કેમ કે એનો છે ખરા એની પાસે ક્ષયોક્ષમ, પણ એનો વેપાર કરતો નથી. પછી એને આ ઉપયોગની પ્રવૃત્તિ કેવી રીતે થાય છે ને એનું મોક્ષમાર્ગ પ્રકાશક બીજા અધ્યાયમાં એની સરસ ચર્ચા કરેલી છે કે એની પ્રવૃત્તિ કેવી રીતે થાય છે. તો કે છે જ્ઞાન દર્શનનો સદભાવ, એટલે જે આ પ્રાપ્ત થાય ને જ્ઞાન દર્શનનો ઉઘાડ, એ જ્ઞાનાવરણ દર્શનાવરણના ક્ષયોક્ષમ અનુસાર હોય છે. આ જે ક્ષયોક્ષમ જે થાય છે ને આપણને ઉઘાડ જેને કહેવાય, જ્યારે ક્ષયોક્ષમ થોડો હોય તો જ્ઞાન દર્શનની શક્તિ થોડી, અને જ્યારે ક્ષયોક્ષમ વધારે હોય ત્યારે જ્ઞાન દર્શનની શક્તિ પણ કેવી હોય છે? વધારે હોય છે. ખ્યાલ આવે ને? સમજો કે ચક્રવર્તી છે એ છેક અહીંયાથી સૂર્યની અંદર જે અકૃત્રિમ જીન ચૈતાલય છે અને એમાં આપની જીન પ્રતિમા છે એના દર્શન કરી શકે, ઉત્કૃષ્ટ એનો એટલો હોય છે. તો જેને ક્ષયોક્ષમ વધારે એને એ શક્તિ વધારે, જેનો ક્ષયોક્ષમ ઓછો એની શક્તિ ઓછી. હવે શું કે છે કે આ શક્તિ તો એની પાસે છે. સમજો કે ચક્રવર્તી પાસે પેલા જીન બીમના દર્શન કરવાની શક્તિ તો છે એની પાસે, પણ એ એક સમયમાં એક જ જગ્યાએ લાગશે. સમજો એના રાજપાટમાં જયારે રાજસભામાં બેઠો હોય તો એનું જ્ઞાન દર્શન એમાં લાગેલું છે, તો એ તો સમજો કે 100 ફૂટની અંદર હોય બધું, તો એની શક્તિ તો આટલે દૂર સુધી જોવાની છે. પણ એ શક્તિ ઘણી હોય, પરંતુ જ્યારે પરિણમન એક સમયમાં એક જ જગ્યાએ લાગે છે. આમાં 4 મુદ્દા છે કે એ એક સમયમાં એક જ વિષયનું દેખવું થાય છે. તો એ જયારે રાજસભાને દેખી રહ્યો છે, સભાને દેખી રહ્યો છે, ત્યારે પેલું દેખાતું નથી, તો એ વેપાર થતો નથી. બીજું વાતમાં એક કાળમાં કાં તો જ્ઞાન ઉપયોગ હોય કાં તો દર્શન ઉપયોગ હોય. એને જયારે દર્શન ઉપયોગની પ્રવૃત્તિ હોય ત્યારે જ્ઞાન નથી હતું, અને જયારે જ્ઞાન થાય ત્યારે દર્શન પૂર્વક જ્ઞાન થાય છે, પણ જયારે દર્શન ઉપયોગ હોય ત્યારે જ્ઞાન ઉપયોગ કામ નથી કરતો, અને જયારે જ્ઞાન ઉપયોગમાં આવે છે ત્યારે દર્શન ઉપયોગનું કામ થતું નથી. 2 પોઈન્ટ થયા. એક જ વિષયનું દેખવું જાણવું થાય, રાજસભાનું દેખવું થાય તો જીન બીમનું દેખવું ના થાય. બીજું એક કાળમાં કાં તો જ્ઞાન ઉપયોગની પ્રવૃત્તિ થાય કાં તો દર્શન ઉપયોગની પ્રવૃત્તિ થાય. ત્રીજી વાત, એની પાસે મતિ શુદ્ધ કે અવધિ જ્ઞાન હોય સમજો, તો એક કાળમાં કોઈ પણ એક જ જ્ઞાનની પ્રવૃત્તિ થાય. જ્યારે મતિ જ્ઞાન હોય ત્યારે બીજું જ્ઞાનની પ્રવૃત્તિ ના હોય. અને ચોથી વાત એવી લીધી છે કે એ પરિણમનમાં એટલી શીઘ્રતા હોય છે તો એને લાગે એવું કે બધા વિષયોનું એક સાથે જ્ઞાન થાય છે. જેમ આપણે કશું પીતા આવીએ ઠંડુ શરબત, તો
તો આપણને સ્પર્શ સંબંધી આપણને એમ લાગે ઠંડકનું પણ જ્ઞાન થાય છે, એ રસ મીઠો છે રસનું પણ જ્ઞાન થાય છે, એમાં સુગંધી પદાર્થ છે તો સુગંધનું પણ આવે છે, તમે સમજ્યા ને, એ આપણને આંખથી દેખાય પણ છે, તમે સમજ્યા ને, તો સ્પર્શ રસ ગંધ આપણે ચક્ષુ ઇન્દ્રિય એટલે એનો વર્ણ વગેરે દેખાય, અને બીજીક વાગતું એ બી સંભળાય, તો આપણને એવું લાગે કે આ બધું એક સાથે પાંચે ઇન્દ્રિયનો વ્યાપાર થઈ રહ્યો છે, પણ કહે છે કે ના એવું નથી, એ એટલું જે પાંચ ઇન્દ્રિયોના વેપાર થાય છે એટલા શીઘ્ર થાય છે કે આપણને એવું લાગે છે કે બધું એક સાથે એક જ સમયમાં જ્ઞાન થઈ રહ્યું છે, પણ એ યુગપત થતું નથી, ક્રમપૂર્વક જ થાય છે, પણ સંસ્કાર બળથી એનું સાધન રહે છે. એ જે પ્રવચન સારનું ઉદાહરણ છે આદરણીય આચાર્ય પંડિત ટોડરમલજીએ મૂક્યું છે કે જેમ કાગડાના નેત્રમાં બે ગોલક હોય છે પણ પૂતળી એક જ હોય છે, જેમ આપણે આ કીકી દેખાય છે ને તો બે ગોલક એટલે બે આંખ, અને આપણે કીકી બે છે, કાગડાને એક જ કીકી હોય છે, પણ એ એટલી શીઘ્ર ફરે છે કે બંને ગોલકનું સાધન કરી લે છે, કે બંને આંખેથી એને દેખાય છે, પણ અંદર દેખવાની કીકી એની એક જ છે. અને આપણે સમજો કાગડો બેઠો હોય ને આપણે એની આંખો સામે જોઈએ તો આપણને તો એમ લાગે કે બંને આંખમાં છે એની કીકી, પણ એક જ કીકી આમથી આમ એટલી ફાસ્ટ ફરે કે આપણને બંને આંખમાં કીકી હોય એવું દેખાય છે. એ જ પ્રમાણે જીવને દ્વાર તો અનેક છે પણ ઉપયોગ કેવો છે, એક જ છે, એક જ ઉપયોગ છે, પણ એટલો બધો શીઘ્ર ફરે છે કે સર્વ દ્વારોનું સાધન રહે છે, એટલે કે એના સંસ્કાર બળથી એવું લાગે કે મને આ બધું એક સાથે જ્ઞાન થઈ રહ્યું છે. તો આપણે આ જ્ઞાન દર્શનની પ્રવૃત્તિ, ઉપયોગની પ્રવૃત્તિ કેવી થાય છે એ આપણે ચર્ચા કરી. હવે એક વસ્તુ આમાં એ શીખવાની છે કે આ જે ક્ષયોક્ષમ આ જે ભાવેન્દ્રિય છે ને, ભાવેન્દ્રિય, તો ભાવેન્દ્રિયમાં બધા ગ્રંથોમાં આચાર્ય ભગવંતોએ બધા મુનિ મહારાજોએ આ જ્ઞાનની નિંદા કરેલી છે. ક્ષયોક્ષમ જ્ઞાનને ખરેખર જ્ઞાન કીધું નથી. સમજો કે સંવર અધિકારનો છેલ્લો કળશ 132 નંબરનો કળશ છે, એને ક્ષયોક્ષમ જ્ઞાન એટલે જે 31 નંબરની ગાથામાં પણ એ જે ક્ષયોક્ષમ જ્ઞાન કીધું આ ભાવેન્દ્રિયને, તો એ કર્માયેલું નિર્બળ છે એવો શબ્દ એનો વાપરેલો છે. આપણે ટાઈમ થવા આવ્યો છે એટલે કળશ ખોલતા નથી, પણ તમે 132 નંબરનો સંવર અધિકારનો કળશ છે વાંચજો તો એને નિર્મળ કરવાયેલું જ્ઞાન કીધું છે. અને આત્માનું જે પૂર્ણ જ્ઞાન, કેવળ જ્ઞાન છે, એનો સ્વભાવ અને કેવળ જ્ઞાન એ સંપૂર્ણ જ્ઞાન છે. અને બીજું કે પ્રવચન સારની 53 નંબરની ગાથામાં કીધું કે જે આ શરીરની જળ ઇન્દ્રિયો છે ને 5, એ તો મૂર્તિક છે કારણ કે શરીર પરિણામથી પ્રાપ્ત થયેલી છે, પણ જે અંદર ભાવેન્દ્રિય છે એને પણ મૂર્તિક કીધું છે. કેમ કે એ ભાવેન્દ્રિય તો આત્માના પ્રદેશોમાં પોતાની શક્તિ છે જાણવા દેખવાની ઉઘાડ રૂપે, પણ એને સંગ કોને કર્યો કે મૂર્તિ કે એવી આ શરીરની જળ ઇન્દ્રિયનો સંગ કર્યો, તો એ મૂર્તિક છે. માટે આત્માની જે ઇન્દ્રિયો છે ભાવેન્દ્રિય અમૂર્તિક હોવા છતાં પણ એને મૂર્તિક કહી દીધું. જેમ રાગની પર્યાય છે ને, રાગ થાય છે જીવની પર્યાય છે, પણ એ પૂતગલનો સંગ કરે છે તારે થાય છે ને, તો એ પૂતગલ મૂર્તિક છે તો રાગને પણ મૂર્તિક કીધું. એ પ્રમાણે આ ભાવેન્દ્રિયને પણ ત્યાં મૂર્તિક કીધું છે. અને એ ઇન્દ્રિય જેમ જ્ઞાનને ઇન્દ્રિય જ્ઞાન છે ને એ રાગ જેમ બંધનું કારણ છે, એમ ભાવેન્દ્રિય જ્યારે આ દ્રવ્ય ઇન્દ્રિય એટલે કે આ જે જળ ઇન્દ્રિયોનો સંગ કરે, એને નિમિત્ત બનાવે અને એનો વ્યાપાર કરે, તો એને પણ બંધનું કારણ કીધું છે. બીજું 56 નંબરની ગાથામાં આ ભાવેન્દ્રિય અથવા ક્ષયોક્ષમ જ્ઞાનની ખૂબ નિંદા કરી છે. અને એ હે છે તો એ કેમ હે છે એના પણ કારણોની ચર્ચા કરેલી છે. એટલે આ પ્રવચન સાર નંબરની 53, 55 અને 56 નંબરની ગાથા આપણે જો ટાઈમ હોય તો વાંચત, પણ તમે વાંચી શકો છો, બહુ સુંદર એની ચર્ચા કરેલી છે. અને સમાધિ તંત્રમાં એક 51 નંબરની ગાથા છે, એમાં કીધું આત્મા તો અતિન્દ્રિય જ્ઞાનમય છે અને તે અતિન્દ્રિય જ્ઞાનથી જ દેખાય છે. ઇન્દ્રિય જ્ઞાનથી દેખાય એ આત્મા હોય જ નહીં, હંમેશા ઇન્દ્રિય જ્ઞાનનો વિષય પરદ્રવ્ય બને, આત્મા બની શકે નહીં, કારણ કે આત્મા અતિન્દ્રિય જ્ઞાન છે ને અતિન્દ્રિય જ્ઞાનથી જ દેખાય છે. એના પછી આપણે મોક્ષશાસ્ત્રમાં થોડી ચર્ચા કરેલી છે કે આપણે આટલું શીખ્યા દ્રવ્ય ઇન્દ્રિય ભાવેન્દ્રિય બધું, એમાંથી આપણે શું બોધ લેવો જોઈએ.
તો જો આ જે બધી ચર્ચા થઈ ને છદ્મસ અવસ્થાની વાત છે બધી, એટલે જીવને છદ્મસ અવસ્થામાં જે જ્ઞાનનો ઉગાડ હોય છે, અને એ જ્ઞાનનો ઉગાડ એટલે ક્ષયોક્ષમ હેતુક લબ્ધિ તો ઘણી હોય, પણ એનો ઉપયોગ એક સાથે કરી શકે નહીં. કેમ કે તેનો ઉપયોગ છે ને કેમ થતો, જેટલો ક્ષયોક્ષમ હોય એટલો પણ ઉપયોગ નથી થતો. કારણ કે એ ક્ષયોક્ષમ જ્ઞાન છે ને એની સાથે એને રાગ છે, જ્ઞાનની સાથે રાગ, તો એ રાગના કારણે એનું જ્ઞાન રોકાઈ જાય છે. એટલે ક્ષયોક્ષમ ઘણો હોવા છતાં જેટલો છે એટલું પણ એ જ્ઞાન કરી શકતો નથી, એટલે એનો જે વેપાર ઓછો થાય છે. શક્તિ ઘણી છે પણ વેપાર ઓછો થાય છે. એનું કારણ કે સાથે એ રાગ મિશ્રિત જ્ઞાન છે. એક તો એ બતાવ્યું. બીજું, જો જ્ઞાન ગુણની વાત કરીએ તો જ્ઞાન ગુણ તો દરેક જીવનો કેવો છે, પરિપૂર્ણ છે. જ્ઞાન પરિપૂર્ણ છે. ગુણ છે ને, જેમ દ્રવ્ય પૂરું, જ્ઞાન ગુણ છે, ગુણ પણ પૂરું. પણ જે એની પર્યાય હોય ને, એ પર્યાયમાં એ જ્ઞાનની જે પર્યાય હોય ને એની સાથે એની વિકારી દશા છે ને, તો જ્ઞાન ગુણની પૂરી પર્યાય ઉઘડી શકતી નથી. મતલબ જેટલી શક્તિ છે ને જ્ઞાન ગુણમાં એટલી પર્યાયમાં વ્યક્ત થઈ શકતી નથી. કેમ કે એને વિકાર છે, રાગ છે, એટલા માટે. અને જેટલો ઉગાડ હોય છતાંય એક તો વિકારના કારણે ઉગાડ, જેટલી શક્તિ છે ગુણમાં એટલો ઉગાડ નથી, અને જેટલો ઉગાડ છે તો સાથે રાગ હોવાના કારણે એટલો વેપાર થઈ શકતું નથી. આવી છદ્મસ દશાની જીવ છે. માટે હવે આપણે શું કરવું જોઈએ? આમાંથી એક બોધ લેવા જેવું છે કે માટે જીવે સ્વ અને પરનું ભેદ જ્ઞાન કરવું જોઈએ. અને ભેદ જ્ઞાન કરી પરથી ભીન પડી પુરુષાર્થ જે જાગે ને ભેદ જ્ઞાનના અભ્યાસમાં, એને સ્વસન્મુખ વાળે તો ક્રમે ક્રમે પેલો રાગ ઘટતો જાય, અને જેટલો રાગ ઘટતો જાય એટલું જ્ઞાન વધતું જાય, અને 12મા ગુણસ્થાને બધો રાગ ટળી જાય, અને પૂર્ણ વિતરાગ દશાની શું થઈ જાય? પ્રાપ્તિ થઈ જાય છે. અને ત્યાર પછી થોડા જ વખતમાં વિશેષ પુરુષાર્થ કરે તો પછી જે જ્ઞાન ગુણ જેટલો પરિપૂર્ણ હતો ને એટલો જ એ શક્તિ હતી એ પર્યાયમાં પૂરેપૂરી શું થઈ જાય? વ્યક્ત થઈ જાય છે. અને પછી પૂરેપૂરી શક્તિની વ્યક્તિ થાય એટલે પછી વ્યાપાર એનો કોઈ એક જગ્યાએ થાય એવું થતું નથી, એને કેવળ જ્ઞાનની શું થઈ જાય છે? પ્રાપ્તિ થઈ જાય છે. માટે દરેક મુમુક્ષુ જોઈએ આવું ભેદ જ્ઞાન કરી પોતાના ઉપયોગને સ્વસન્મુખ લગાવે તો એને કેવળ જ્ઞાનની શું થાય? એના ફળમાં પ્રાપ્તિ થાય. અને એક અંતિમ આપણે 31 ગાથાને પણ આપણે થોડું લઈશું કે આ જે છે ને એક નિશ્ચય સ્તુતિ કરવા માટે, ગયા શંકર દોષનો અભાવ કરવા માટે અને જીતેન્દ્રિય જીન થવા માટે એમને ઇન્દ્રિયને જીતવાની વાત કુનકુન આચાર્ય દેવે કરી. અને અમૃતચંદ્ર આચાર્ય ટીકા મેં આ ઇન્દ્રિયોના 3 પ્રકાર બતાવ્યા: દ્રવ્ય ઇન્દ્રિય, ભાવેન્દ્રિય અને એના વિષયો. તો એ દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને એના વિષયોને જીતે તો એને ગયા શંકર દોષ દૂર થાય, એની નિશ્ચય સ્તુતિ પણ થાય, અને બધો જ દોષ દૂર થવાથી એ ટંકોત્કીન જ્ઞાન સંભાવ વડે અન્ય દ્રવ્યોથી પરમાર્થે જુદો પોતાનો જે આત્મા છે એનો અનુભવ કરે તો એ નિશ્ચયથી જીતેન્દ્રિય જીન થાય છે. અને એ એની જીતેન્દ્રિય જીન થતા એ આત્માની સ્તુતિ થાય છે, આત્માના દર્શન અનુભવ કરે છે. તો વ્યવહારથી પણ તીર્થંકર કેવડીની સ્તુતિ કરી એમ કહેવામાં આવે છે. અને એ 3 ઇન્દ્રિયોને જીતવાની વાત કરી છે. તો કઈ રીતે જીતવી એનું સાધન પણ બતાવ્યું છે. એટલે આ રીતે આપણે ચર્ચા કરી. હવે આપણે દ્રવ્ય ઇન્દ્રિયના કેટલા ભેદ છે? 375 નંબરનો પ્રશ્ન છે. તો એના 5 ભેદ કર્યા: સ્પર્શન, રસના, ધ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર. તો સ્પર્શન ઇન્દ્રિયના વિષયો 8 છે. એની ચર્ચા કરેલી છે કે શીત, ઉષ્ણ, વૃક્ષ, ચીકણું, કઠોર, કોમળ, હલકું ને ભારે, એનું જે જ્ઞાન થાય એ સ્પર્શન ઇન્દ્રિય એને કહેવામાં આવે છે. એ રીતે રસના ઇન્દ્રિયના પણ 5 વિષયો છે. એમાં 5 પ્રકારના વિષયોનું જ્ઞાન થાય છે: તીખું, કડવું, કસાયેલું, ખાટું ને મીઠું. એ રસોનું સ્વાદનું જ્ઞાન થાય એને રસના ઇન્દ્રિય કહે છે. અને જ્ઞાનેન્દ્રિય કોને કહે છે? તો જે દ્વારા 2 પ્રકારની ગંધ, સુગંધ ને દુર્ગંધનું જ્ઞાન થાય એ જ્ઞાનેન્દ્રિય છે. ચક્ષુ ઇન્દ્રિય કોને કહે છે? જે દ્વારા 5 પ્રકારના વર્ણોનું, ધોળો, પીળો, લીલો, લાલ ને કાળા રંગનું જ્ઞાન થાય તેને ચક્ષુ ઇન્દ્રિય કહે છે. એ જ રીતે 380 નંબરનો પ્રશ્ન છે: શ્રોત્ર ઇન્દ્રિય કોને કહે છે? તો જે દ્વારા 7 પ્રકારના સ્વરનું જ્ઞાન થાય તેને શ્રોત્રેન્દ્રિય કહેવામાં, એટલે કર્ણેન્દ્રિય કહેવામાં આવે છે. છેલ્લો પ્રશ્ન છે: કયા જીવોને કઈ ઇન્દ્રિય હોય છે? તો પૃથ્વી,
અપ, તેજ, વાયુ ને વનસ્પતિ એ જીવોને એક સ્પર્શન ઇન્દ્રિય જ હોય છે. પછી કરમિયા વગેરે જીવોને સ્પર્શના અને રસના એ 2 ઇન્દ્રિયો હોય છે. કીડી વગેરે જીવોને સ્પર્શન, રસના, દ્રાણ એ 3 ઇન્દ્રિયો હોય છે. માખી, ભમરા વગેરે જીવોને સ્પર્શન, રસના, દ્રાણ ને આંખ, કર્ણેન્દ્રિય 4 ઇન્દ્રિયો હોય છે. અને ઘોડા આદિ 4 પગા જનાવર, પશુ, મનુષ્ય, દેવ અને નારકી જીવોને સ્પર્શન, જીભ, નાક, આંખો ને કાન એ 5 ઇન્દ્રિયો હોય છે. તો આ પ્રમાણે આપણા 361 થી 381 21 પ્રશ્નો ઇન્દ્રિય માગણાના આપણા પૂરા કર્યા. આપણે હવે કાલે કાય માગણાનો વિષય લઈશું. અહીં આપણે વિરામ લઈએ છીએ. જય જિનેન્દ્ર.